9મો જોવાનો ક્રિએટ એમ્પ્લોય મેનેજમેન્ટ સિસ્ટમ, પરફોર્મ ફોલોઈંગ ટાસ્ક, ક્રિએટ વેબ એપીઆઈ, રીડ ડિલીટ અપડેટ, વેબ એપીઆઈનો યુઝ કરવાનો કેમાં .NET જાવા જેની બનાવી એની કોલ એટલે ક્રૂડ ઓપરેશન વેબ એપીઆઈથી આખા સવાલનો મોરલ ઓફ ધ સ્ટોરી. હવે પહેલી વસ્તુ એ કે આગળ મેં વિડીયો બનાવ્યો પણ એમાં ભૂલમાંથી અવાજ નહોતો એવું મને લોકો દ્વારા જાણવા મળ્યું છે. ધન્યવાદ. પહેલાં જો એનો આ જે વિડીયો રહ્યો ને આ વિડીયો એ જોઈ લેવાનો, એમાં લગભગ અવાજ છે. એપીઆઈ કઈ રીતના ક્રિએટ કરવાની ને એ આમાં શીખવાડ્યું છે. આગળનું બીજું જેમાં અવાજ નહોતો ને આ બીજો ને ત્રીજો એ હું ફરીથી બનાવી નાખું. અને આ ચોથો જે રહ્યો અપડેટ એન્ડ ડિલીટનો એ ત્યાં જઈને ફરીથી જોઈ લેજો. આ બાઇન્ડ ડેટા અને ઇન્સર્શનનો હું ફરીથી બનાવી નાખું. રેડી? તો એ તમે જોઈ લેજો. હાલો. હા, તો આની અંદર જો પહેલાં છે ને યુઆરએલ જે ઓલા પહેલાં વિડીયો તમે જોઈ આવ્યા હોય તો એ વિડીયોમાં જોઈ લેવાનું કે યુઆરએલ આ કઈ રીતના બની છે. તો એ ત્યાંથી તમે જોઈને આવશો ને એટલે આ યુઆરએલનું ખબર પડી જાય. આ યુઆરએલ અહીંયા પાસ કરી દેવાની, સ્ટ્રિંગ રિક્વેસ્ટ. પછી બીજું જે આવે એ સ્ટ્રિંગ રિક્વેસ્ટનો આપણે અહીં ઓબ્જેક્ટ બનાવવાનો થાય. સ્ટ્રિંગ રિક્વેસ્ટ જે રહ્યું ને એ વોલી લાઇબ્રેરીમાંથી આવે છે. વોલી લાઇબ્રેરી વોલી ડિપેન્ડન્સીમાંથી. તો વોલી ડિપેન્ડન્સીને ઇમ્પોર્ટ કરાવવી પડે. જો ઇમ્પોર્ટ નહીં કરી હોય ને તો અહીંયા લાલ કલરની એરર આવશે. પછી અહીંયા બલ્બ ઉપર જવાનું અને એ લાલ કલરનો હોય ને તો અહીંયા નીચે બહુ બધા પેરામીટર છે. એમાં નીચે ક્યાંકમાં એડ ડિપેન્ડન્સી વોલી ડિપેન્ડન્સી કરીને ઓપ્શન છે એ સિલેક્ટ કરશો ને એટલે એને મેળાએ વોલી ડિપેન્ડન્સી એડ થઈ જાય. અહીંયા એનું પ્રોગ્રેસ બાર બતાવશે. પછી રિક્વેસ્ટ આપ્યું ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ રિક્વેસ્ટ. પછી ગોળ કાઉન્સ શરૂ કરીને પહેલાં તો આપણે એ સેટ કરવાનું કે આપણે ડેટાનું કરવાનું છે. જો ડેટાને રિટ્રાઈવલ કરવાના છે ને .NETની એપીઆઈ વાપરી છે તો તમારે અહીંયા ગેટ લખવાનું. જો તમે ઇન્સર્ટ કરાવવાનું હોય ને તો પોસ્ટ લખવાનું. કેંગ યુ લે આમાં જ નથી લે હોવું જોઈએ. ધીસ ડોટ એક્ટિવિટી અહીંયા રહ્યું. આ જે રહ્યું એ અપડેટનું છે. જો બટન 2 અપડેટ માટેનું. અને તમે જો ડેટાને ઇન્સર્ટ કરાવતા હોય તો અહીંયા પોસ્ટ લખવાનું. અને ડિલીટનો કોડ ક્યાં છે? આમાં ડિલીટનું હોય છે તો એની અંદર તમે ડિલીટ લખી નાખશો ને તોય હાલશે ડાયરેક્ટ. અને ડિલીટનું .NETની અંદર .NETની એપીઆઈ વાપરી છે ને તો એની અંદર ડિલીટ લખવાનું. તો આ ત્રણ નહીં, આ કેટલી 4 થઈ ગઈ. મેથડ શું? રિક્વેસ્ટ ડોટ મેથડ, એની અંદર ગેટ, પોસ્ટ, પુટ અને ડિલીટ. પછી બીજું પેરામીટર જે રહ્યું એ બધાની અલગ અલગ યુઆરએલ છે એ લખવાની. જેમ કે અહીંયા ગેટ ડેટા માટેની યુઆરએલ આ છે. ગેટ ડેટાની ને ઇન્સર્ટની બેની યુઆરએલ સેમ રહે, ખાલી ચેન્જ અહીંયા એની મેથડની ટાઈપ જ થાય. આની અંદર ગેટ આવશે ને ઓલાની અંદર પોસ્ટ આવશે. હવે ગેટ યુઆરએલ કરાવી નાખ્યું. પછી 2 પેરામીટર આપવાના. પહેલો જે રહ્યો એ રિસ્પોન્સનો લિસનર અને બીજો જે રહ્યો એ એનો એરેનો લિસનર. અહીંયા અલ્પવિરામ કરવાનું. અલ્પવિરામ નહીં હોય ને એને લીધેથી આખા એમાં એરર આવશે. જોજો આ લિસનરને કોલ કરાવશો ને ત્યારે. હવે આટલું જે રહ્યું ને એ તૈયાર થઈને જ આવશે સીધું. જો આટલું તૈયાર થઈને આવી જાય. હવે એની અંદર આ જે કોડ રહ્યો ને એ તમારે લખવાનો રહે. તો એમાં શું લખવાનું? પહેલાં તો જેસનનો એરે બનાવવાનો. કેમ કે જે ફોર્મેટ આવે એ જેસન એરે ફોર્મેટમાં આવશે. તમારો જે રિસ્પોન્સ જે આવશે ને એ પહેલાં ચોરસ કાઉન્સની અંદર આવશે ને ચોરસ કાઉન્સ જે રહ્યું એ જેસનમાં એવું ઇન્ડિકેટ કરે કે આ જે વેલ્યુઝ જે રહી એ એરેની અંદર છે. એટલે કે અંદર જેટલા પણ ઓલા પેરામીટર અંદર જેટલું પણ લખેલું હોય છે ને એ બધું એરેની અંદર સ્ટોર થયેલું હોય છે. અને છગડિયા કાઉન્સની અંદર જેટલી વેલ્યુ સ્ટોર થયેલી હોય છે ને એમ દર્શાવશે કે આ કોઈ પણ એક ક્લાસનો ઓબ્જેક્ટ છે. એટલે એની અંદર કેવી રીતના આપણને રિસ્પોન્સ મળશે? તો કે આવી રીતના એક આપણને રિસ્પોન્સ મળશે. એક અહીંયા આમ ચોરસ છે અને પછી અહીં ચોરસ અને અહીંયા પછી ચોરસ પૂરો થતો હોય છે. તો આ ચોરસની અંદરની જેટલી પણ વેલ્યુ જે છે ને એ બધી એરે ફોર્મમાં છે. અને આ છગડીયો કાઉન્સ જે રહ્યો ને એ એમ ઇન્ડિકેટ કરશે કે આ એક ઓબ્જેક્ટ છે. આવા બહુ બધા ઓબ્જેક્ટ્સ છે એ રીતના. તો આપણે પહેલાં એરેને બસ નીકળી ગયું. હા, તો પહેલાં આપણે એરેને એક્સેસ કરવો પડે. એની હાટું આપણે જેસન એરેનો ઓબ્જેક્ટ બનાવશું. જેસન એરે ઇઝ ઇક્વલ ટુ ન્યૂ જેસન એરે. અને એ ક્યાંથી મળશે? તો કે રિસ્પોન્સમાંથી. રિસ્પોન્સની આ જે મેથડ કોલ કરાવશું ને એમાંથી. પછી શું કરવાનું? તો કે આપણે ફોર લૂપ વાપરી લેવી છે. એની અંદર લખવી છે કે ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 0, ઇનિશિયલ ઇન્ડેક્સ 0 લઈ લ્યો. પછી i લેસ દેન ઇક્વલ ટુ જેસન એરે ડોટ ઇન્ડેક્સ. એટલે કે જેસનનો એરે એમાંથી ઇન્ડેક્સ હું ભૂત જેવો ઊંધું વાંચું છું. બીજું જે રહ્યું એ લેન્થ લખવાની. એટલે કે જેસનના એરેની લેન્થ એનો જે એરે આવ્યો એની અંદર ઓબ્જેક્ટ કેટલા છે એમ.
જેમ કે એની અંદર 10 છગડીયા કાઉન્સ આવ્યા છે તો લેન્થ કેટલી આવશે 10 આવી જાય એટલે આ 10 વાર ટ્રાવર્સ થાય. પછી આઈ પ્લસ પ્લસ આપી ટ્રાવર્સ એટલે શું થાય ખબર ને, એક પછી એક વેલ્યુ ઉપરથી પાસ થઈને આવે એ. હવે અહીંયા જેસનનો ઓબ્જેક્ટ બનાવ્યો. મેં પહેલાં શું કીધું હતું, જેસનનો એરે, પછી એની અંદર બધા ઓબ્જેક્ટ સ્ટોર છે. તો જેસનનો ઓબ્જેક્ટ બનાવવાનો, જેસન ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ જેસન એરે ડોટ ગેટ જેસન ઓબ્જેક્ટ ઓફ આઈ ઇન્ડેક્સ. એટલે પહેલી ઇન્ડેક્સનો જે ઓબ્જેક્ટ છે એ આવશે, આની અંદર સ્ટોર થયો. એની અંદરથી આપણે શું ગેટ કરાવી છીએ તો કે જેસન ઓબ્જેક્ટ ડોટ ગેટ સ્ટ્રિંગ નેમ, એટલે કે નેમ નામનું જે ઓલો શું કહેવાય ઓલો ઓબ્જેક્ટ છે ને એનાથી નેમ નામની ફિલ્ડ જે છે એ સ્ટ્રિંગને ગેટ કરાવી લીધી અને એને આપણે એમ્પ્લોય લિસ્ટ નામનું એરે લિસ્ટ બનાવ્યું છે એની અંદર સ્ટોર કરાવી નાખી. પછી એમ્પ્લોય 1 નામની જે એરે લિસ્ટ રહી એની અંદર આઈડી સ્ટોર કરાવી. પછી એમ્પ્લોય 2 નામની જે એરે લિસ્ટ છે એની અંદર કોન્ટેક્ટ સ્ટોર કરાવ્યું. એમ્પ્લોય લિસ્ટ 3 નામની જે એરે લિસ્ટ છે એની અંદર જેન્ડર નેમે સ્ટોર કરાવી નાખી. ચાર્જિંગ એ પૂરું થઈ ગયું. વેરી ગુડ. તો આવી રીતના એરે લિસ્ટ બનાવી નાખી અને આ એરે લિસ્ટ જે રહી ને એની અંદર બધી જ વેલ્યુ સ્ટોર થયેલી છે. મતલબ કે જેસનનો આખો રિસ્પોન્સ જે રહ્યો ને આટલી જે એરે લિસ્ટ રહી ને એની અંદર આવી ગયો હોય. હવે હું કરાવી છે તો કે આપણે એરે એડેપ્ટરનો અમે યુઝ કર્યો છે. એરે એડેપ્ટરનો યુઝ નથી કરવાનો, આપણે કસ્ટમ એડેપ્ટર વાપરવાનું છે. કસ્ટમ એડેપ્ટર એ જે રહ્યો આની પહેલાંનો વિડીયો હતો એમાં મેં સમજાવી દીધું છે. કસ્ટમ એડેપ્ટરમાંથી આપણે શું કર્યું, મેઇન ડોટ એક્ટિવિટી ડોટ ધીસ અને પછી જેટલા પણ પેરામીટર જે રહ્યા ને એ કસ્ટમ એડેપ્ટરમાં પાસ કરાવી નાખ્યા અને આખું એનું લિસ્ટ વ્યૂ જે રહ્યું ને એ તૈયાર કરી નાખ્યું. તો આ રીતે છે ને ઓલાનું કામ તો થઈ જાય, શું કહેવાય ડિસ્પ્લેનું કામ ઓલામાં શું કહેવાય પોસ્ટ PHPની અંદર જે રીતના કરાવી છે ને એ રીતના જ થઈ જાય. ખાલી આ એક વસ્તુ નવી રહે અહીંયા એરે લિસ્ટવાળું, એ એમાંય નવું રહે ને આમાંય નવું રહે. આ જે કન્સેપ્ટ એ બેમાં વાપરી શકો. હવે આગળ જોઈ, હવે આપણે અપડેટનું જોઈ લીધું. હવે ઓલા અપડેટનું ને ડિલીટનું જે રહ્યું એ આ બીજા વિડીયો રહ્યા ને એ જોઈ લેજો. એની અંદર અવાજ છે કેમ ગયો આ વિડીયો રહ્યો ને અપડેટ અને ડિલીટ વાળો, એની અંદર અવાજ છે એવું મને ખબર પડી. આ જે રહ્યું ઇન્સર્ટનો એમાં અવાજ નથી તો હું સમજાવી દઉં. હવે આ બટન જે રહ્યું ને ઇન્સર્ટનું છે, ઇન્સર્ટ માટેનું URL જે રહી ડિસ્પ્લે ડેટામાં જે રીતના હતી ને એ રીતની જ સેમ જ રહે, કાંઈ ફેરફાર નહીં થાય. હવે આમાં કેવું થાય છે, આપણે .NET વાપરી છીએ ને એટલે બીજા PHP વાળાની જેમ આપણે આની અંદર ડેટા જે રહ્યો એ ડાયરેક્ટ ઇન્સર્ટ નથી થઈ જતો. નકર એની અંદર શું કરવાનું આવે, અહીંયા ગયા પછી અહીંયા અલ્પવિરામ કરીને એક વસ્તુ કહેતા ભૂલી ગયો. જો આમાં આ જે રહ્યું ને એની અંદર પછી આ ખાલી એક સ્ટ્રિંગ આપણે ક્રિએટ કરી. હવે સ્ટ્રિંગ જે ક્રિએટ કરી ને એને આપણે રિક્વેસ્ટ ક્યુની અંદર એડ કરાવી જોઈએ. એટલે એની આટલું એક રિક્વેસ્ટ ક્યુનો ઓબ્જેક્ટ બનાવવાનો કે રિક્વેસ્ટ ક્યુ ઓફ રિક્વેસ્ટ ક્યુ, એનું ઓબ્જેક્ટનું નામ ઇઝ ઇક્વલ ટુ વોલી ડોટ ન્યૂ રિક્વેસ્ટ ક્યુ. અહીંયા આ જે વસ્તુ રહીને એમાં ધ્યાન રાખજો, આની ઉપરથી માર્ક્સ કપાઈ જાય. જો આ વોલી ડોટ ન્યૂ રિક્વેસ્ટ ક્યુ નહીં લખ્યું હોય ને તો વોલી ડોટ ન્યૂ રિક્વેસ્ટ ક્યુ એમ કહેવા માંગે છે કે કઈ વસ્તુનો કઈ એપીઆઈમાંથી કઈ વસ્તુ તમારે પરફોર્મ કરવી છે એનો એક ક્યુ બનાવી નાખો. પહેલાં મારે ગેટની પરફોર્મ કરવી હોય તો એ ક્યુની અંદર એડ થઈ ગયું. પછી મારે ઇન્સર્ટ વસ્તુ એડ કરવી હોય તો એ ક્યુની અંદર એડ થઈ ગઈ. એમ એક પછી એક થાય, આમ બધી એકારે થતી નહીં જાય. એટલે એની હાટું આપણે રિક્વેસ્ટ ક્યુ બનાવવાનો અને એની અંદર મેં શું એડ કરાવી નાખ્યું, રિક્વેસ્ટ ક્યુ ડોટ એડ રિક્વેસ્ટ. અને એ રિક્વેસ્ટ કઈ છે તો કે આજે મેં સ્ટ્રિંગ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ બનાવ્યો ને એ ખબર પડી. હવે આપણે ઇન્સર્ટ નામ આવે. ઇન્સર્ટ નામમાં ઓલા બધામાં કઈ રીતના થાય છે તો કે અહીંયા અલ્પવિરામ આપીને એ થાય આવું થાય. અહીંયા અલ્પવિરામ આપીને એક મેપ લઈ લે છે. મેપ પેરામીટર, ઓલો મેપ પેરામીટર શું હતું મેપનું કંઈક હેઝ મેપ કરીને અહીંયા અલ્પવિરામ આપીને હેઝ મેપને ઓલો મેથડ એક આવે છે એ કોલ કરાવી નાખે છે અને એના થ્રુ બધી જ વેલ્યુને એક પછી એક ઓલો આપણે કન્ટેન્ટ વેલ્યુ કરાવતા ને આગળ ઇન્સર્ટ અપડેટ ડિલીટમાં, એવી રીતના મેપની અંદર ઇન્સર્ટ અપડેટ ને ઇન્સર્ટ અપડેટ ડિલીટ મેપની અંદર બધી વેલ્યુઝને એડ કરાવી નાખે છે ને પછી ગેટ પેરામ્સ કરીને એ વેલ્યુને ડાયરેક્ટ પુશ કરાવી નાખે. આપણે એવું નથી કરવાનું. આની અંદર છે ને .NET વાપરવું હોય ને એટલે બધી વેલ્યુને એમ ડાયરેક્ટલી નહીં લઈ લઈએ. એની હાટું આપણે એક સ્ટ્રિંગ બનાવી જેને નામ આપ્યું જેસન બોડી. અને આપણે જે જેસનનો જે ઓબ્જેક્ટ આપણને મળે છે ને જે ફોર્મેટમાં, એ જ ફોર્મેટમાં આપણે પાછો એને લખવાનું. જેમ કે પેલું છગડીયો કાઉન્સ હોય ઓબ્જેક્ટનો, પછી છેલ્લે એ પૂરો થતો હોય, પછી શું થતું હોય નેમ જે રહ્યું એ આ રીતના આવતું હોય, ખબર હોય તો આ રીતના આ ડબલ ઇન્વર્ટેડ કોમા હોય, ડબલ ઇન્વર્ટેડ કોમા અને એની વચ્ચે નેમ લખેલું હોય.
આમ આપણે ડાયરેક્ટલી ન લખ્યું, એની માટે એસ્કેપ વાપરવું પડે. એસ્કેપ મીન શું થાય તો કે હું આ લખીને પછી આ જે આડી લીટી લખીને પછી આ કરું ને તો આ જે રહ્યું ને ડબલ ઇન્વર્ટેડ કોમા જી કહેવાય એ આરવાર પ્રિન્ટ થઈ જાય. એ રીતના અહીંયા બીજો પ્રિન્ટ કરાવ્યો, પછી જેમ આપ્યું અને પછી અહીંયા કર્યું મેં પાછું સ્ટ્રિંગને પૂરી કરી. એટલે આ જે આનો મિનિંગ કેવો થાય ખબર, નોટપેડમાં બતાવું. તો જો પહેલાં છગડીયો કાઉન્સ શરૂ બંધ કર્યા. હવે શું થાય, એસ્કેપ વાપરીશ ને એટલે આવી રીતના આમ થઈ જાય. પછી નેમ લખ્યું એટલે આ રીતનું આપણું ક્રિએટ થયું. પછી જો અહીંયા મેં શું કરાવ્યું છે, જેમને પ્રિન્ટ કરાવ્યું છે. જેમ દેખાય, આ શું થાય છે, આ મેં જેમને અહીંયા પ્રિન્ટ કરાવ્યું તો જેમ આવી ગયું. પછી શું થાય, મારે અહીંયા નેમને પ્રિન્ટ કરાવવાનું, તો પાછા મારે બે એસ્કેપ કેરેક્ટર વાપરવાના આવી રીતે. અને એની વચ્ચે મારે આખું ઓલું નામ લખવું જોઈએ, જો એ રીતના જ લખ્યું હોય છે. આ મેં અહીંયા જો વાપરા છે એસ્કેપ કેરેક્ટર, પછી અહીંયા મેં સ્ટ્રિંગને પૂરું કરી નાખ્યું. પછી શું કર્યું, આ બીજા એસ્કેપ કેરેક્ટર રહ્યા એ બેની વચ્ચે પ્લસ કરાવીને જે વેલ્યુ મારે પ્રિન્ટ કરાવવાની હતી એ ટ્રીમ કરાવીને મેં પ્રિન્ટ કરી નાખી. ટ્રીમ ન લખો તોય હાલે, થઈ ગયું. પછી આગળ જો કોઈ વેલ્યુ હોય ને તો મારે અલ્પવિરામ પ્રિન્ટ કરાવવું પડે. નેમની જગ્યાએ પછી કોન્ટેક્ટ છે તો મારે આ કોન્ટેક્ટને આ રીતના લખવાનું થાય. પછી આ કરવાનું, પછી પાછું આ, પછી આ કોન્ટેક્ટની વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ એ રીતના. તો આવો જે રહ્યો ને જેસનનો આપણે સ્ટ્રિંગ તૈયાર કરવાની થાય. ડોન્ટ સેવ, અને એ અહીંયા મેં તૈયાર કરી નાખી છે. પછી શું થાય તો કે આપણે આગળ જોયું કે ફાઇલની અંદર આપણે કરાવતા હતા ત્યાં શું કરતા હતા, એને ગેટ બાઇટમાં કન્વર્ટ કરાવતા હતા. તો સેમ અહીંયા બે મેથડ ઓવરરાઇડ કરવાની, એ અહીંયા કરવાની. આ પૂરું થાય ને સ્ટ્રિંગનું એના પછી છગડીયા કાઉન્સ શરૂ કરી નાખવાના અને અહીંયા એની અંદર બે મેથડને કોલ ઓવરરાઇડ કરવાની. પહેલી મેથડ જે રહી ગેટ બોડી, અને એને બાઇટ ફોર્મેટમાં કન્વર્ટ કરવાની, બાઇટના એરેની અંદર. ઓલામાં ફાઇલની અંદર આપણે જોયું હતું કે કેમ ગેટ બાઇટ નામની મેથડ વાપરતા, સેમ એ રીતે જ તે. અને ગેટ બાઇટ નામની મેથડ વાપરવાની ને એને શું કરાવી છે તો કે સ્ટાન્ડર્ડ કેરેક્ટર ડોટ UTF-8. આ એવું કહેવા માંગે કે એની અંદર જેટલા પણ આ કેરેક્ટર વાપરા છે ને ઓલા છગડીયા કાઉન્સ ને એ બધા, એને એસ્કેપ નહીં કરવા દેવાનું એમ. એટલે કે એ આવવા જ જોઈએ એમ. ઓલા ડબલ ઇન્વર્ટેડ કોમન રહ્યા ને એને ખાલી નહીં કરી નાખવાના, એ આવવા જોઈએ એમ. એને બાઇટમાં કન્વર્ટ કરો. એટલે અહીંયા મેં બાઇટનો એ એરે તૈયાર કરી નાખ્યો. અને બીજી જે મેથડ રહી એ ગેટ બોડી કન્ટેન્ટ ટાઈપ, એટલે કે હું કન્ટેન્ટની ટાઈપ કહું છું કે આ જે ટાઈપ રહ્યો હું પોસ્ટ કરાવું છું એ કન્ટેન્ટની ટાઈપ કઈ છે તો કે એપ્લિકેશન કન્ટેક્ટ એપ્લિકેશન / એની ટાઈપ છે જેસન. એની મેં ટાઈપ અહીંયા રિટર્ન કરાવી નાખી. બસ આ બે પેરામીટર જ, આ એટલું બધું અઘરું નથી. બસ આ ઇન્સર્ટનું થઈ ગયું. પછી એનું એ જ અપડેટમાં ને એમાંય મેં એ કરાવ્યું હોય છે. જો અપડેટનામાંય તે સેમ આખી ઓલી તૈયાર કરી નાખવાનો જેસનનો રિસ્પોન્સ. પછી એનામાંય તે એ બે મેથડ જ તે કોલ કરાવવાની, ગેટ બોડી અને ગેટ બોડી કન્ટેન્ટ ટાઈપ. અને ડિલીટનું રહ્યું એ તો હાવ વહેલું જ છે, એનામાં કાંઈ કરાવવાનું નથી. ડાયરેક્ટ ત્યાં ઓલી ડિલીટવાળી મેથડ આવતી હોય એ કોલ કરાવી નાખવાની. ક્યાં ગયું આ જે ડિલીટનું રહ્યું એની અંદર ડિલીટમાં તો ખાલી તમે ડોટ ડિલીટ ટાઈપ આપી દેવો ને તોય હાઈલું જ આવે. પછી URL આપી પેરામીટરમાં, પછી એનો રિસ્પોન્સ. જો રિસ્પોન્સ આવે તો અહીં ડિલીટ સક્સેસફુલ થવું જોઈએ. જો રિસ્પોન્સ ન આવે તો કાંઈ ન થવું જોઈએ. તો એરર અહીં પ્રિન્ટ કરાવી હોય તો કરાવી નાખવાની. પછી એને રિક્વેસ્ટ ક્યુની અંદર એડ કરવાની. ઇન્સર્ટમાં તો એ એક વસ્તુ કરવાની કે એને રિક્વેસ્ટ ક્યુમાં તો એડ કરાવવાનું. ગમે એ પરફોર્મ કરો રિક્વેસ્ટ ક્યુમાં એડ કરાવવાનું આવશે જ તે. બસ આ થયું ક્રૂડ ઓપરેશન.